ભુજ તાલુકાના ધ્રંગ ખાતે આજરોજ ₹50 લાખના ખર્ચે પુલ તથા 10 લાખના ખર્ચે બનેલા શેડ ફ્લોરિંગ કામ, પેવર બ્લોકના કામોનું ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ હાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધ્રંગ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મેકરણદાદાની આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે યોજાતો મહાશિવરાત્રીનો મેળો કચ્છના લોકજીવનની ઝાંખી છે. લોકજીવનના ઘડતરમાં મેળો મહત્વની ભૂમિકા ભજવતો હોવાનું જણાવીને વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મેકરણદાદા કચ્છના પ્રથમ કચ્છી કવિ હતા. તેમણે લખેલી સાંખીઓ આજે પણ સામાજિક સમરસતાની પ્રેરણા આપે છે. રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે નર્મદાના નીર ટૂંક સમયમાં આ વિસ્તારમાં પહોંચતા લોકોની સમસ્યાઓનો અંત આવશે. આ સાથે તેમણે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં ઊભી કરાયેલી આરોગ્ય, રસ્તા, વીજળી સહિતની સુવિધાઓનો ઉલ્લેખ કરતા આગામી સમયમાં હજુ પણ વિકાસના કામો કરવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારી હતી. રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્ટેટ હાઈવેને જોડતા પુલના લોકાર્પણથી અહીં આવતા ભાવિકોની સુવિધામાં વધારો થશે. તેમણે આ પ્રસંગે નાગરિકોને રાજ્ય તેમજ ભારતના વિકાસમાં સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.